નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત આણંદથી। આણંદ જિલ્લાના પંચાયતની પાળજ બેઠકની પેટા ચૂંટણીની વાત કરીએ તો મતગણતરી બાદ પરિણામ જાહેર થતાં જ પાળજ બેઠક પર ભાજપનો ભગવો લહેરાઈ ગયો છે। પાંચેય રાઉન્ડની મતગણતરી બાદ ભાજપના ઉમેદવાર સુમિત્રાબેન પટેલ કોંગ્રેસના ઉમેદવારને 5717 મતના જંગી અંતરથી પરાજય આપીને ભવ્ય વિજય મેળવ્યો છે। આ જીત સાથે જિલ્લા પંચાયતમાં મહિલા પ્રમુખ પદને લઈને ચાલી રહેલા રાજકીય અને કાનૂની વિવાદોનો અંત આવવાનો માર્ગ પણ સાફ થયો છે। ભાજપના માસ્ટર સ્ટ્રોકે કોંગ્રેસનું જિલ્લા પંચાયતની સત્તા હાંસલ કરવાનું સપનું પણ અધૂરું રાખ્યું। આણંદ જિલ્લા પંચાયતની પાળજ બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપે શાનદાર જીત નોંધાવી છે। 5 રાઉન્ડની મતગણતરી બાદ ભાજપના ઉમેદવારો સુમિત્રાબેન પટેલે 5717 મતની જંગી લીડથી વિજય મેળવ્યો છે અને તે ભાજપે પાળજ બેઠક જાળવી રાખી છે, સફળતા મેળવી છે। પરિણામ સાથે કોંગ્રેસને મોટો રાજકીય ફટકો પડ્યો છે। જિલ્લા પંચાયતમાં સત્તા હાંસલ કરવાની તેની આશા પર પાણી ફેરવી નાખ્યું છે। સુમિત્રાબેન પટેલના વિજય બાદ હવે જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખ પદને ચાલી રહેલા રાજકીય અને કાનૂની વિવાદનો અંત આવવાનો માર્ગ પણ મોકળો બન્યો છે। જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રીમતી સુમિત્રાબેન પટેલનો વિજય એટલે આદરણીય પ્રધાનમંત્રીના નેતૃત્વ, આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને ભારતીય જનતા પાર્ટીનું શીર્ષસ્થ નેતૃત્વ અને આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સંજયભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટીના આ વિસ્તારના કાર્યકર્તાઓનો વિજય છે। કાર્યકર્તાઓની સૂઝબૂઝ અને ભારતીય જનતા પાર્ટી તરફેણમાં પ્રજાજનોનો ચુકાદો 5717 જેવા મોટા માર્જિનથી આ જિલ્લા પંચાયતની સીટ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીત્યા। એ ભારતીય જનતા પાર્ટીના શાસનને મોહર છે। આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વને અને આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબની કુને, જગદીશભાઈ વિશ્વકર્માજીના નેતૃત્વ, સંગઠનાત્મક તાકાતને ભારતીય જનતા પાર્ટીના આ વિજય છે અને આવનારા સમયમાં આ જ રીતે ભારતીય જનતા પાર્ટીના દેવદુર્લભ કાર્યકર્તાઓની મદદથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ગુજરાતમાં અખંડ ટપવાનું છે। અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત। પાળજ જિલ્લા પંચાયતની સીટમાં આજે પરિણામ આવતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સુમિત્રાબેન પટેલનો 5717 મતોથી જલવંત વિજય થયો છે। હું વિજેતા ઉમેદવાર બેન શ્રી સુમિત્રાબેનને ખૂબ અભિનંદન પાઠવું છું। સાથે સાથે પાળજ જિલ્લા પંચાયત સીટના તમામ મતદારોનો ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મત આપી જલવંત મતોથી વિજય બનાવવા બદલ ખૂબ આભાર પણ માનું છું। આ વિજય એ ભારતીય જનતા પાર્ટીની વિકાસની જે રાજનીતિ છે એના ઉપર મહોર છે। અમારા બંને ધારાસભ્યશ્રીઓ કે જેમનો આ વિસ્તાર લાગે છે એવા મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ અને ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલના વિકાસના કામો, ભારતીય જનતા પાર્ટીના વિકાસના કામો અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સૌ જનપ્રતિનિધિઓ, સંગઠનની ટીમ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની મહેનતનું આ પરિણામ છે। ફરી એક વખત હું અમારા વિજેતા ઉમેદવાર સુમિત્રાબેનને ખૂબ અભિનંદન પાઠવું છું અને ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન કરનાર તમામ મતદારોનો હૃદયપૂર્વક આભાર માનું છું। જિલ્લા પંચાયતના પ્રમુખનો જે મુદ્દો છે એને લઈને ભાજપનો માસ્ટર સ્ટ્રોક કેટલાક ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે સુમિત્રાબેનનો વિજય થયો છે। ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે હાલ અમારા મયુરીબેન કાર્યરત છે, એટલે ભારતીય જનતા પાર્ટીના જ પ્રમુખ છે, એટલે બીજો કોઈ